એકદમ લચકાદાર એવો છુંદો બનાવીએ. 12 મહિના સુધી સ્ટોર કરીને રાખીએ ને તો પણ આ જ રીતની એની ચાસણી રહે અને આ જ રીતનું એનું ટેક્સચર રહે. બહુ જ સ્વાદિષ્ટ એવો લાગે છુંદો તો. અને આપણા બધાના ઘરમાં છુંદા વગર તો કહેવાય ને કે ઉનાળાના બધા અથાણાં પૂરા ન થાય. તો આ છુંદો આપણે તડકા છાયા વગર જ ગેસ ઉપર જ બનાવ્યો છે અને આ જ રીતનો 12 મહિના સુધી આપણે રહેશે અને એને ફ્રીજમાં સ્ટોર કરવાની પણ જરૂર નહીં પડે. અને જો તમને મારા રેસિપીસના વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર. તો અહીંયા આપણે 1.5 કિલો જેટલી વનરાજ કેરી લઈ લીધી છે. જ્યારે પણ ગળ્યું અથાણું બનાવવું હોય કે છુંદો બનાવવો હોય કે પછી કોઈ પણ પ્રકારની જે આપણે કેરીની ચટણીઓ સ્ટોર કરીને રાખતા હોય ને 12 મહિનાની, તો એ બને ત્યાં સુધી આ રીતે વનરાજ કેરીની જ બનાવજો. અને એમાંય ખાસ કરીને ગળ્યું અથાણું અને છુંદો આ કેરીનું બનાવીને તો ટેક્સચર તો બહુ જ સરસ આવે અને સ્વાદ એટલો સરસ લાગે. અને છુંદો તો કેવી વસ્તુ છે કે એકદમ સરસ ગળેલો હોય ને તો ખાવાની બહુ જ મજા આવે. અને આ કેરી થોડી સોફ્ટ આવે અને સહેજ ગળપણમાં પણ હોય. તો એના લીધે કેવું કે આ છુંદો જ્યારે આપણે બનાવીને તો એનો છીણ છે ને એકદમ સરસ ગળી જાય અને એકદમ સરસ એક રસ જેવો થઈ જાય. તો એટલા માટે આનો છુંદો બહુ જ સરસ લાગે. અને આપણે કેવું કે રાજાપુરી કેરીનો છુંદો તો બનાવતા જ હોય, પણ એ જરા કડક અને કેવું કે સહેજ ખટાશમાં હોય તો એની સામે ખાંડ પણ એટલા પ્રમાણમાં ઉમેરવી પડતી હોય અને એનો છીણ આટલો બધો સરસ ગળતો નથી, ભળી નથી જતો. તો કેરીને તો હવે એકદમ સારી રીતે ધોઈ એની છાલ પહેલાં તો કાઢી લીધી અને હવે તેને આપણે છીણવાની છે. તો છીણી કેવી રાખવી ને એ પણ મહત્ત્વની. તો બહુ વધારે ઝીણી નહીં અને બહુ મોટી છીણી નહીં. તો આ રીતે મીડિયમ છીણીથી જેનો છીણ કર્યો જેથી કરી એકદમ સરસ એવો ભળી જાય. અને તડકા છાયા વગરનો આપણે છુંદો બનાવતા હોય ને તો ઘણીવાર એવું થાય કે ફૂગ થઈ જતી હોય કાં તો પછી એની ચાસણી છે ને એ પડી એકદમ જાડી થઈ જાય. તો આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખીને જ છુંદો બનાવશું. તો અહીંયા તો આપણી બેઉ કેરીનો છીણ તો તૈયાર છે. હવે આની અંદર આપણે હળદર અને મીઠું નાખીને રાખવાની છે. તો 1 ચમચી જેટલી આપણે અહીંયા હળદર ઉમેરી દીધી અને સાથે મીઠું તો એને આપણે 1.5 ચમચી જેટલું એડ કરી દઈશું. અને આ રીતે હળદર મીઠું નાખીને રાખવાથી કેવું કે એમાંથી થોડું પાણી જે છે એ બધું રિલીઝ થઈ જશે. અને આ રીતે હળદર મીઠું નાખ્યું છે ને તો એકવાર એને હું મસળી લઈશ જેથી કરી કેવું કે એકદમ સરસ બધું મિક્સ થઈ જાય અને પાણી જલ્દીથી રિલીઝ થાય. તો કંઈ બહુ વધારે નહીં, 1-2 મિનિટ સહેજ મસળી લીધી કેરીને અને હવે કેવું કે એને આપણે અડધી કલાક માટે એમ જ ઢાંકીને રાખી દઈશું. ટૂંકમાં એને કંઈ બહુ વધારે વાર સુધી રાખવાની જરૂર નથી. 30 મિનિટથી 1 કલાક સુધી રાખીએ ને તો પણ ઘણું ઇનફ છે. તો અહીંયા તો મેં 1 કલાક જેટલું રાખ્યું હતું. તો જોઈ શકાય છે કે એકદમ સરસ એવું પાણી રિલીઝ થયું છે. અને હવે આ પાણીને આપણે દૂર નથી કરવાનું. આ પાણી આમ જ રાખવાનું છે અને આની અંદર જ આપણે ગળપણ એડ કરી દેવાનું. હવે ગળપણમાં તો આપણે જે પ્રમાણે એડ કરીએ કે ખાંડ હોય, સાકર હોય કે ગોળ હોય, પણ એ પહેલાં કેવું કે કેરીનું આપણે માપ લઈ લઈએ. તો અહીંયા આપણે માપમાં આમ ભલે 1.5 કિલો કેરી લીધી, સામે ગોટલા છાલ બધું નીકળી ગયું, પણ કેવું કે પ્રોપર માપ આપણે જ્યારે કાઢવું હોય ને તો આ રીતે જે છીણ તૈયાર થયું છે ને તો એ છીણને જ આ રીતે મેં વાટકામાં લેતી ગઈ અને એ વાટકાથી જ માપ લઈ લીધું. તો અહીંયા મારે ટોટલ કેવું કે 4 વાટકા ભરીને આ રીતનું છીણ તૈયાર થયું છે અને ઉપર 1 ચમચા જેટલું થયું છે. તો ટોટલ અહીંયા આપણે 4 વાટકા જેટલું છીણ છે ને કેરીનું, તો એ જ વાટકાના માપથી આપણે ગળ પણ એડ કરી દઈશું. અને અહીંયા તો આ આપણી વનરાજ કેરી તો સહેજ ગળપણમાં હોય તો એટલા માટે આપણે અહીંયા 4 વાટકા જેટલું કેરીનું છીણ થયું છે ને તો એની સામે 5 વાટકા જેટલું ખાંડ એડ કરી દેશું ને તો ચાલશે. પણ એની જગ્યાએ જો રાજાપુરી કેરી લીધી હોય ને તો એ તો સહેજ ખટાશમાં આગળ પડતી હોય તો એના લીધે કેવું કે એમાં ખાંડનું પ્રમાણ પણ થોડું વધારે એડ કરવું પડે. તો આ રીતનો જો છીણ હોય ને તો એની સામે 6-7 વાટકા જેટલી ખાંડ એડ કરવી જરૂરી. અને ગળપણ એડ કરી દીધું ને પછી એને મિક્સ જ કરતા રહેશું. તો જેથી કરી કેવું કે એ પ્રોસેસ ગેસ ઉપર ઓછી થાય અને અહીંયા જ એકદમ સરસ ખાંડ છે એ એક રસ થતી જાય છીણ જોડે. અને આ રીતે મિક્સ કરવાની પ્રોસેસ જો થોડીક લાંબી લાગતી હોય ને તો ખાંડનો પાવડર કરી દેવાનો અને એ જ એડ કરી દેવાની. પણ જો ખાંડની જગ્યાએ આપણે સાકર એડ કરવી હોય ને તો સાકરનો પાવડર કરીને પણ ઉમેરી શકાય. અને જો સાકરનો પાવડર ઉમેરો ને તો એનું માપ પણ આ જ રીતનું રાખવાનું, કેમ કે અત્યારે સાકર અને ખાંડ ઓલમોસ્ટ સેમ જેટલા જ ગળપણવાળી હોય છે. તો આમ 5-7 મિનિટ માટે નીચે જેને સરસ મિક્સ કર્યું ને તો જુઓ એકદમ સરસ એવી ખાંડ ઓગળી ગઈ છે અને બહુ જ સરસ એવો રસો તૈયાર થઈ ગયો છે.
અને હવે આપણે તેને ગેસ ઉપર રાખશું. તો ગેસ ઉપર રાખીએ ને તો એમાં ગેસની ફ્લેમ બહુ મહત્ત્વનું કામ કરે છે. બહુ જ મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર જ આને થવા દેવાનું. એકદમ હાઈ ગેસની ફ્લેમ ઉપર રાખશું ને તો કેવું થશે કે જ્યારે અત્યારે તો એકદમ સરસ લાગશે, પણ જ્યારે સેજ ઠરશે ને એટલે ખાંડના ક્રિસ્ટલ બની જશે. અને સાવ ધીમી ગેસની ફ્લેમ પણ નહીં, મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એની ચાસણી થવા દેવાની. હવે આમાં આપણે ચાસણી છે ને એ 1 તારની થવા દેવાની છે. 1 તારની ચાસણી કરશું ને તો આ છુંદો આપણો એકદમ પરફેક્ટ એવો જ બનશે. અને હા, અગાઉ તો કીધું પણ ફરીવાર કહું છું કે જો તમને રેસિપીસના વિડીયોઝ ગમતા હોય ને તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે. હવે ઘણીવાર એવું થાય કે છુંદો આપણે બનાવ્યો એ પછી તડકા છાયાનો હોય કે આ રીતે ગેસ ઉપર કરીને, પણ એની ચાસણી છે ને એ ઘટ્ટ થઈ જતી હોય, એટલે કે છુંદાનું ટેક્સચર એકદમ ઘટ્ટ લાગે, તો એ છુંદો ખાવાની ન મજા આવે. તો એવા સમયે એકલું ગરમ પાણી એડ નહીં કરવાનું, પણ કેવું કરવાનું કે થોડી ખાંડ લઈ લેવાની, એટલે કે આપણે 1 વાટકો કે અડધો વાટકો જેટલી ખાંડ લઈ લીધી, એની સાથે થોડું પાણી એડ કરી દઈશું અને એની આપણે અડધો તાર સુધીની ચાસણી લઈ લેવાની. અને એ ચાસણી છે ને એ આપણે છુંદામાં એડ કરી દેવાની. અને વચ્ચે આપણે અહીંયા ચાસણી પણ ચેક કરતા જશું. તો અહીંયા આપણો તાર બને છે પણ 1 તાર નથી થતો, આ રીતે વચ્ચેથી તૂટે છે. તો હજી પણ થોડી વાર માટે આપણે એને થવા દેશું. અને હા, વાત કરતી હતી ચાસણીની, તો એકલું ગરમ પાણી એડ કરવાની જગ્યાએ આ રીતે અડધો તારની તમે ચાસણી જો ઘટ્ટ છુંદો થઈ ગયો હોય ને એમાં ઉમેરી દેશો ને તો કેવું કે છુંદામાં ફૂગ પણ નહીં થાય અને છુંદામાં એકદમ સરસ રસો તૈયાર થઈ જશે. હવે અહીંયા જોઈ શકાય છે કે થોડા અહીંયા આ રીતના બબલ્સ થવા માંડ્યા છે. તો બસ આ પણ એની એક સાઇન છે કે અહીંયા આપણી છુંદાની ચાસણી તૈયાર થવા લાગી છે. તો હવે આપણે એને એકવાર ચેક કરી લઈશું. આમ તો ચાસણી તો આપણી તૈયાર થઈ જ ગઈ છે, પણ એકવાર જોઈ લઈએ. તો એ સમયે કેવું કે મેં અહીંયા ગેસની ફ્લેમ સાવ ધીમી જ કરી દીધી, કેમ કે સહેજ પણ વધારે ચાસણી તૈયાર થઈ જશે ને તો આ છુંદો આપણો બરોબર નહીં બને. તો અહીંયા તો આપણી 1 તારની ચાસણી એકદમ કમ્પ્લીટ જ તૈયાર થઈ ગઈ છે. અને ગેસની ફ્લેમ હવે તરત જ બંધ કરી દેવાની. અને છુંદો હજી અહીંયા આપણો ગરમ છે ને તો આ સમયે તજ લવિંગ એડ કરવા હોય ને તો કરી દેવાના. પણ જરાક કેવું કે જો ગરમ ગરમમાં જ એડ કરી દેશું ને તો કેવું થશે કે એનો આગળ પડતો ટેસ્ટ આવવા લાગશે, અને એ જરાક મને મજા નથી આવતી. પણ હા, એ પણ જરૂરી છે કે છુંદાને જો આપણે 12 મહિના સુધી સ્ટોર કરીને રાખવો હોય ને તો આ રીતના થોડા ગરમ મસાલા તો એડ કરવા જરૂરી. તો આમ છુંદાનો સ્વાદ વધારે અને પ્રિઝર્વેટિવનું કામ કરે ને એટલે આપણે ઉમેરશું તો ખરા જ. તો અહીંયા 5 નંગ જેટલી એલચી, 1-2 તજના કટકા અને 2 નંગ જેટલા લવિંગ એડ કરી દીધા. હવે અહીંયા છુંદો તો આપણો સરસ એવો ઠરી જ ગયો છે ને તો લાલ મરચું પાવડર અને શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી જ દઈશું. હવે લાલ મરચું જે છે ને એ બહુ વધારે પડતું છુંદામાં હોય ને તો જરાક નહીં મજા આવે. તો અહીંયા કાશ્મીરી મરચું જ લીધું અને એ પણ 3 ચમચી જેટલું જ, અને શેકેલા જીરાનો પાવડર પણ 1 ચમચી જેટલો. તો અહીંયા જોઈ શકાય છે કે આપણો છુંદો એકદમ સરસ એવો બન્યો છે, બહુ જ લચકાદાર એવો. અને એક બીજી વસ્તુ પણ કહી દઉં કે મેં છુંદો ઠરવા માટે કેવું કે આ છુંદો મેં છે ને રાત્રે બનાવ્યો હતો અને બીજે દિવસે સવારે આ મસાલાને બધું એડ કર્યું. તો જોઈ શકાય છે કે જરાય ખાંડના ક્રિસ્ટલ નથી બન્યા, બહુ જ સરસ એવી એની ચાસણી રહી છે. જરાય વધારે પડતો ઘટ નથી થયો, નહીંતર કેવું કે જો સહેજ વધારે ચાસણી થઈ જાય ને તો આ છુંદો બહુ જ જાડો લાગે. તો અહીંયા આપણો એકદમ પરફેક્ટ અને લચકાદાર એવો છુંદો તૈયાર છે. અને હા, અહીંયા મસાલામાં આમ તો કેવું થાય કે છુંદો બનાવતા હોય ને ત્યારે તજ લવિંગ જ એડ કરાતા હોય છે, પણ જરાક આ રીતે એલચીનું પ્રમાણ પણ વ્યવસ્થિત એવું જ એડ કરી દેજો. આ છુંદો ખાવામાં બહુ જ સરસ એવો લાગે છે. અને આ છુંદો તો આપણે આ રીતે ગેસ ઉપર બનાવ્યો ને, પણ જે રીતે આપણે ખાંડ મિક્સ કરીને તો તડકાની અંદર 3 થી 4 દિવસ માટે રાખશો ને અને વચ્ચે વચ્ચે એને હલાવતા જવાનું તો એમ પણ આ છુંદો આપણે તૈયાર કરી શકાય. તો અહીંયા આપણે એકદમ એરટાઇટ જે બરણી હોય એની અંદર ભરી દઈશું. તો કાચની બરણીમાં જ બને ત્યાં સુધી કોઈ પણ અથાણા છે એ ભરવા, જેથી કરી કેવું કે લાંબા સમય સુધી તે સચવાઈને રહે. અને આમાં તો છુંદો છે ને જેટલો જરૂર હોય ને એટલી નાની બરણીમાં કાઢી લીધો અને બાકી આ રીતે મોટી બરણીમાં ભરી રાખશું, જેથી કરી કેવું કે વધારે પડતો ખોલબંધ ના થાય અને એમાં ફૂગ થવાની સંભાવના ઓછી રહે.